રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વોર્ડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો, આંતરમાળખાકીય વિકાસના કામો તથા પ્રવાસન અને હરવા ફરવાના સ્થળ વિકસાવવાના લોક ઉપયોગી અને પ્રજાકીય કામો કરવામાં આવે છે। આ કામો વધુ સારી રીતે અને સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે નાગરિકોને સાથે રાખીને તેઓની રજૂઆતો, પ્રશ્નો, ફરિયાદો અને સૂચનો આવકારવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ મેયર તમારા દ્વારે લોક દરબાર અંતર્ગત વોર્ડ નંબર 4 માં સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલમાં મેયર તમારા દ્વારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નાગરિકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને નાગરિકોની રજૂઆતો, પ્રશ્નો અને ફરિયાદોને સ્થળ પર અથવા તો ટૂંકા સમયમાં નિવારવાના હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 4 ની અંદર મેયર આપના દ્વારે આ કાર્યક્રમ જ્યારે ચાલુ કર્યો ત્યારે વોર્ડના કાર્યકર્તાઓ, 4 કોર્પોરેટરો, પ્રમુખ, મહામંત્રી અને 5 પદાધિકારીને સાથે રહી તેમજ ખરે સાહેબ અને લગત અધિકારીઓ પણ આ કાર્યક્રમની અંદર જોડાયા હતા। સ્વાભાવિક છે કે જ્યાં માણસો હોય ત્યાં સુવિધા આપવા છતાં પણ ક્યાંક ને ક્યાંક સુવિધાથી વંચિત રહી જતા હોય છે અને ક્યાંક રોડ રસ્તાના પ્રશ્નો હોય કે જેના માટે આપણે સરકારના માર્ગદર્શન પ્રમાણે આપણે બધું કરતા હોય છીએ। તો આજે મેયર આપના દ્વારે ખૂબ સુંદર મજાનો આ કાર્યક્રમ રહ્યો। લોકોના પ્રશ્નો કાંઈ બહુ હોતા નથી, સ્વચ્છતા માટેના, રોડ રસ્તા માટેના પ્રશ્નો હોય છે। એ પ્રશ્નની અંદર જો લોકોને આપણે એક સાથે અહીંયા સાંભળવામાં આવે તો આ પ્રશ્નની અંદર આપણે કેટલા ટકા સુધી કામ કરી શકીએ એનો પણ નિવેડો અહીંયા મળી જતો હોય છે। ટીપીનો પ્રશ્ન છે કે વોર્ડ નંબર 4 ની અંદર આ વિસ્તાર ખૂબ મોટો છે અને આ વિસ્તાર અમુક વિસ્તાર ભરેલો છે, એટલે ટીપી એના અંદર કયા પ્લોટ આપણને હેતુ માટેના છે તો એ માટે શાક માર્કેટ છે, બગીચો છે, આંગણવાડી છે। એ સ્વાભાવિક છે કે લોકોને આશા હોય કે અમારા વિસ્તારની અંદર બગીચો નથી તો એ પણ ટીપીની અંદર જોડાવી અને જો બગીચા હેતુ પ્લોટ હશે તો એ મુકાવશું, માર્કેટ હેતુ પ્લોટ હશે એ પણ અમે મુકાવશું। થોડા દિવસ પહેલા મેયરશ્રીએ મારી સોસાયટીની રૂબરૂ મુલાકાત લીધેલી હતી અને ત્યારે 14 નંબર ટીપી રોડના જે ખાડા પડેલા છે કે જેની છોકરા ભણવા જાય છે તો એકબીજા પલળી જાય ને વારંવાર પાછા આવેલા છે। છોકરો સાયકલ લઈને જતો હોય, બાજુમાં ગાડી નીકળે એટલે છોકરો પલળી ખાડા એવડા મોટા હજી ખાડા પુરાણા કાર કંપનીમાંથી ખાડા પુરાણા તો એને એક ખાડો પૂરો 3 ખાડા બાકી છે। રૂબરૂ જમીનભાઈ જોવું હોય તો એનો ખાડા એમને ફોટાઈ પાડેલા અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી એમાં એ રોડનું કઈ નિવારણ આવેલ નથી। સાઈડમાં બાવડા થઈ ગયા, કચરો છે, રાતના ઈટીના રોડ ઉપર જેનો વોકિંગ કરવા નીકળે તો ત્યાં પણ એને હાલવામાં પણ તકલીફ પડે એવી બધી સમસ્યા છે। એ પછી એક સોસાયટીના જે કઈ મેજર પ્રશ્ન હોય એની આપણે કમ્પ્લેન કરી કમ્પ્લેન નંબર આવી જાય એને ભયા વગર કન્ફર્મ મેસેજ આવી જાય તમારી કમ્પ્લેન સોલ્વ થઈ ગઈ। હકીકત એના ઉપર કંઈ કોઈ આવ્યું જ ન હોય છતાં પછી આપણને ફોન આવે કે તમે એના ફીડબેક આપો, શું આપવું જેવી થઈ ગયું। મારી પાસે એવી કેટલી કમ્પ્લેન પડી હતી ના ભયા વગર કન્ફર્મ થઈ ગઈ। ડિરેક્ટલી એક મુંગી છે ઘણા સમયથી ભરેલી છે એટલે બીજે સુધીમાં એનો વિકાસ નથી થતો, 4 વાર એની કમ્પ્લેન કરેલી। હવે ઘણા બધા પ્રશ્નો એ પણ મારા હું ભાજપનો કાર્યકર છું, હોદ્દેદાર છું એટલે આપને વિનંતી કે અમુક પ્રશ્નો એવા છે કે આપ પર્સનલી લઈ અને જો કરતા હોય તો એ બધું કાર્યકર્તાને સાજે એવું કામ કરો એટલે અમને વિસ્તારમાં મત માંગવામાં કે અડચણ। પહેલી વસ્તુ તમને સમજાવું ભાઈ, ક્યારે કોઈ જગ્યાએ વિનંતી ન કરવાની હોય। અહીંયા લોક દરબાર છે, મેયરશ્રીનો લોક દરબાર છે, પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ તમારી વચ્ચે અમે આવ્યા છે એટલે હકથી પ્રશ્ન તમારો અધિકાર છે, તમે પૂછો। મહેરબાની કરીને તમે કોઈ વિનંતી ન કરો કારણ કે વિનંતી કરવાની જ ન હોય, તમારો હક છે અને તમે મને અમને લોકોને પ્રશ્ન પૂછવા આવ્યા। સૌને વિનંતી અમે કરીએ છીએ કે તમે કોઈ વિનંતીના શબ્દોમાં વાત ન કરો, તમારો હક છે, તમારો જે પ્રશ્ન હોય એ તમે અમને કહી શકો। ભાઈ તમે જે વાત કરી હું એની સાથે સહમત છું। એક વખત વારંવાર જો એક્ઝામ વિનંતી કરતા હોય કે કાર્યકર્તા વિનંતી કરે ત્યારે ક્યાંક એનો કઈ કંસે તમારે મરણ કાઢવો જોઈએ કે કેમ વિનંતી કરતા છે મને પણ ખબર પડે છે જેના વિશ્વરૂપ ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરું છું સાહેબ વોર્ડ ઓફિસે જાવ તો કાર્યકર્તાને ઇન્વોલ્વ કરવો હોય ને ત્યારે જગ્યા નથી મળતી, થોડા કલાક પછી આવું